બરાબર છે। જો મિત્રો કોઈ સ્પેલિંગ છે એની શરૂઆત સી થી થતી હોય અને તેની તરત પછી ઈ આવે, આઈ આવે કે વાય આવે ત્યારે તમે સીનું જે ઉચ્ચારણ છે એટલે કે સી છે એને તમે ત્યારે સ વાંચશો। બરાબર છે। ઉદાહરણ આપણે જોઈએ ઈ સેન્ટર। અહીંયા જોજો મિત્રો સી પછી તરત શું છે? ઈ છે। સેન્ટર અહીંયા જે આનો સાઉન્ડ છે એ શું છે? સ। સેન્ટર। હજી કોઈ ઉદાહરણ? સિટી। બરાબર છે। અહીંયા જે આનું ઉચ્ચારણ છે આનું ફોનિક સાઉન્ડ શું છે? સિટી, સ છે। બરાબર છે। તેવી જ રીતે સાયકલ। જોવો જોઈએ મિત્રો વાય। તો જ્યારે સી ની તરત પછી ઈ હોય, આઈ હોય કે વાય હોય તો ત્યારે તમે એને મિત્રો સ વાંચશો। જ્યારે આ ન હોય ત્યારે સી થી શરૂ થતા સ્પેલિંગને તમે ક થી વાંચશો। ક્લિયર છે મિત્રો?